નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આજે ધોરણ 10ની અંદર આપણે જે ગણિત વિષયની અંદર આપણે ઉતરવાનું હતું, બરાબર. એ ગણિત વિષયની અંદર ધોરણ 10ની અંદર જે સેક્શન ડીની અંદરથી 20 માર્ક્સ કેવી રીતે મેળવવા એ વસ્તુ આજે આપણે એક જ શીખવાના છે, બરાબર. ધીરે ધીરે 10માનું આપણે પૂરું કરશું, પછી 12માનું પણ પૂરું કરવાના છીએ, બરાબર. બંને ધોરણોને આપણે કમ્પ્લીટ કરવાના છીએ. જે જે વસ્તુ બાકી રહી ગઈ હતી તમામ વસ્તુ હું પૂરી કરી નાખે, બરાબર. ચલો અહીંયા ધ્યાન આપો. વિભાગ ડીની અંદર કઈ રીતે પૂરેપૂરા ગણિતની અંદર વિભાગ ડીની અંદર 20માંથી 20 માર્ક્સ કેવી રીતે મેળવવા. ખાલી 3 ચેપ્ટર કરવાથી તમને પૂરેપૂરા માર્ક્સ મળી શકે. 3 ચેપ્ટર કયો કયો? એકદમ સહેલો ચેપ્ટર, બધો હેલો એકદમ. 3 ચેપ્ટરો કયો કયો? એક તો પ્રમેય કમ્પલસરી તમારે પ્રમેય કરવાનો, બરાબર. જે પ્રમેય તમારે પૂછાવાનું છે સેક્શન ડીમાં કમ્પલસરી પ્રમેય કરવાનો જ છે. બીજી વસ્તુ શું કરશો તો બીજી વસ્તુ તમારે આંકડાશાસ્ત્ર કરવાનું, અને ત્રીજું તમારે કરવાનું સંભાવના. તો આ 3 ટોપિક તમે કરી નાખો એટલે સેક્શન ડીમાં તમારે 20 માર્ક પૂરેપૂરા થઈ જાય, બરાબર. નપાસ થનારા વિદ્યાર્થીઓ ખાલી આટલું વસ્તુ કરી નાખે, વિકલ્પોમાં થોડા માર્ક્સ ખેંચી લે, છતાંય એટલાથી પાસ થઈ જાય. જેનો માર્ક્સ મેળવવા નહીં એમના સેક્શન ડી એક બહુ મોટો લાડવો થઈ જશે, તો તમને કોરો મફત મળી જશે, બરાબર. તો હવે હું તમને સેક્શન ડી કમ્પ્લીટ કરાવી નાખી. 3-4 દિવસની અંદર લગભગ હું તમને કમ્પ્લીટ સેક્શન ડી પૂરો કરી નાખે. હવે સેક્શન ડીની શરૂઆત કરીએ તો પ્રમેયથી શરૂઆત કરીએ. પ્રમેય આ રીતે પરીક્ષામાં પૂછાય. પ્રમેય કેવી રીતે આપણે કરવું, બરાબર. કેવી રીતે પ્રશ્ન પૂછાઈ શકે તો આ રીતે પ્રશ્નો પૂછાયેલા નહીં. પહેલી વાર જો પ્રશ્ન પૂછાય તો આ રીતે પ્રશ્ન પૂછાય કે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો. અહીંયા એવું લખવાનું, સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો. લખવામાં રહી ગયો, સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો, બરોબર. આવી રીતે પ્રશ્ન પૂછાય. ઓકે, આવી રીતે પ્રશ્ન પૂછાય. થેલ્સનો પ્રમેય લખો અને સાબિત કરો. અમુક વાર થોડુંક ફેવરતા હોય તો આ રીતે પણ પૂછી નાખી. પહેલાં તો સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો, થેલ્સનો પ્રમેય લખો અને સાબિત કરો, અથવા આ કંઈ ના આપેલું હોય તો આવી રીતે પણ આપેલું હોય. જો કોઈ એક બાજુની સમાંતર દોરેલી રેખા બાકીની 2 બાજુને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ દ્વારા કપાતા રેખાખંડોનું તે બાજુઓ સમપ્રમાણમાં વિભાજન કરે છે. એક આવી રીતે પણ પ્રશ્ન પૂછાય. હવે આ હું કહેવામાં આવે હું તમને બધું સમજાવું. આવી રીતે પ્રશ્ન પૂછાય, પણ મોસ્ટ ઓફલી આ રીતે પ્રશ્ન કદી પૂછાતો નહીં. ખાસ કરીને આ રીતે પ્રશ્ન પૂછાય જે બેઝિકવાળા એમને આ રીતે, આર્ટ્સવાળા હોય તો એમને સાયન્સવાળા એમને પણ આ રીતે પૂછાય. બેઝિકવાળા અને જેનું સ્ટાન્ડર્ડ હોય એ લોકોને પણ આ રીતે પૂછાય, બરાબર. હવે જો જ્યારે પણ પ્રશ્ન એવું પૂછાય કે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો, ત્યારે તમારે કમ્પલસરી આ એની જે વ્યાખ્યા ઉપરની હોય એ વ્યાખ્યા કાયદેસર લખવી પડશે, બરાબર. સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લખો ત્યારે એ સમપ્રમાણતાની જે વ્યાખ્યા બને એ લખવાની થશે. વ્યાખ્યામાં હું લખવાનું છું કે જો કોઈ એક બાજુને સમાંતર રેખા બાકીની 2 બાજુને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ દ્વારા કપાતા રેખાખંડોનું સમપ્રમાણમાં વિભાજન થાય છે. કેવી રીતે હું કહેવા માંગો તો આપણે એ વસ્તુ સમજીએ. હું કહેવા માંગો છું, ચલો. જો કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા, એક ત્રિકોણની વાત થઈ. જો કોઈ એક ત્રિકોણમાં, આપણે એવી વાત થઈ, જો કોઈ એક ત્રિકોણમાં, અહીંયા એવું લખવાનું છે, જો કોઈ એક ત્રિકોણમાં, તો આ એક ત્રિકોણ લઈ લો. જો કોઈ એક ત્રિકોણમાં, આ ત્રિકોણ થઈ ગયું. જો કોઈ ત્રિકોણ નામ આપી દઉં, ધારો કે નામ આપી દઈએ આપણે A, B અને જો કોઈ એક ત્રિકોણમાં કોઈ એક બાજુને સમાંતર. હવે કોઈ એક બાજુ એટલે કોણ? ત્રિકોણની બાજુ કઈ કહેવાય? તો ત્રિકોણની આ એક બાજુ કહેવાય, એક આ બાજુ કહેવાય, એક આ બાજુ કહેવાય, ગમે તે બાજુ થઈ. તો કોઈ એક બાજુને સમાંતર રેખા, સમાંતર એટલે શું થાય? તો આ વસ્તુ એની ઉપર એક બીજી એક્ઝેક્ટલી વસ્તુ મૂકી દઉં એટલે એનું કહેવાય સમાંતર કહેવાય. તો ધાર લો કે હું આ BC બાજુ પકડું, તો આ BC બાજુને હું એક રેખા આવી રીતે દોરું, તો આ જે રેખા થઈ એ BC નું થઈ ગઈ સમાંતર થઈ ગઈ. તો એવું જ કહેવામાં આવે કે એક બાજુને સમાંતર રેખા બાકીની 2 બાજુને ભિન્ન બિંદુમાં છેદે છે. તો છેદવું એટલે થાય ટચ કરવું. બાકીની 2 બાજુનું કરો ટચ કરો, તો બાકીની 2 બાજુને ધાર લો કે ટચ કરાવી છે, બરોબર. તો બાકીની 2 બાજુને ભિન્ન બિંદુમાં છેદે છે. તો આ છેદવાના કારણે બરોબર જે કપાતો જે રેખાખંડ હોય એ 2 બાજુનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. જુઓ અહીંયા તમે જોઈ શકો એવું કરે સમપ્રમાણમાં વિભાજન કરે છે. એટલે કે અહીંયા આનું નામ આપી દો તમે, ધાર લો કે D અને E આપી દો.
તો આવું વિભાજન થાય એડી ભાગ્યા બીડી બરાબર એઈ ભાગ્યા એસી. આવી રીતે એક વસ્તુ બરાબર. તો આપણે આવો પ્રમેય આપણે આખો સાબિત કરવાનો હોય. આ બોર્ડની અંદર હમાશે નહીં એટલે આપણે એક બે કટ પાડી આખો આપણે પ્રમેય કરશું. હવે આપણે જોઈએ અંદર મેં તમને કીધું કે પ્રમેય 3 રીતે પૂછાશે. કાં તો પૂછાશે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લખોને સાબિત કરો, અથવા થેલ્સનો પ્રમેય લખોને સાબિત કરો, અથવા આખી વ્યાખ્યા રીતે પૂછાશે. તો આખી વ્યાખ્યા રીતે પૂછાય કે ગમે તે રીતે પૂછાય, શરૂઆત કેવી રીતે કરવી પ્રમેયની. કોઈ પણ પ્રમેય લખવા જીવનની અંદર તો એ પ્રમેયની અંદર સૌ પ્રથમ આકૃતિથી શરૂઆત થાય. આકૃતિ પછી આવશે પક્ષ લખવાનું, સાધ્ય લખવાનું, અને પછી લખવાનું થશે સાબિતી. બરાબર. તો આપણે આકૃતિથી શરૂઆત કરશું. આકૃતિ કેવી રીતે બનાવવાની હોય તો આકૃતિ આપણને જે વ્યાખ્યા આપેલી હોય અથવા આપણે જે વ્યાખ્યા બનાવીએ છીએ એ વ્યાખ્યા પ્રમાણે આપણે એની આકૃતિ બનાવવાની. કેવી રીતે બનાવવાનું તો મેં આગળ જે આકૃતિ બનાવી તે આકૃતિ આપણે એકદમ દોરીએ. કેવી રીતે જુઓ તો જો કોઈ એક ત્રિકોણની અંદર આ કોઈ એક ત્રિકોણ હું થોડું નીચે કોઈ ત્રિકોણ લઉં. જો કોઈ એક ત્રિકોણમાં આ ત્રિકોણમાં આપી દઉં એ બી અને સી. જો કોઈ એક ત્રિકોણમાં એક બાજુને સમાંતર રેખા, આ એક બાજુ હ એને આપણે કરવાનું સમાંતર રેખા દોરવાની. એક બાજુ હ આ ત્રિકોણ હ કોઈ, આ ત્રિકોણ કહેવાય. આ ત્રિકોણની એક બાજુ હ આ એક બાજુનું સમાંતર કોઈ તમે રેખા દોરી તો સમાંતર એકદમ પહેલાં આવી રીતે સીધી કોઈ એક બાજુની હું આ બાજુની સમાંતર રેખા દોરું. જુઓ હું આ બાજુની સમાંતર રેખા દોરું. ત્રિકોણ એબીસીમાં કોઈ એક બાજુની સમાંતર રેખા બાકીની બે બાજુની ભિન્ન બિંદુમાં છેદે. તો બાકીની બે બાજુ કઈ એ બી અને એસી એના ઉપર ભિન્ન બિંદુમાં છેદે છે. તો અહીંયા નામ આપી દો. અહીંયા જે જગ્યાએ છેદા આ જે જગ્યાએ છેદા એનું નામ પણ આપણે આપી દઈએ કે ડી અને આટલું થઈ ગયું. બરાબર. આટલું થઈ ગયું. હવે આપણે સાધ્ય પક્ષ ઉપર આપણે લખવા જઈશું. બરાબર. આટલી આકૃતિ કરી નાખી. હવે આપણું કરશું પક્ષ ઉપર જઈશું. રેડી? ચાલો પક્ષની અંદર લખવાની શરૂઆત કરશો તમે. અહીંયા સૌ પ્રથમ આપણે લખશું પક્ષ પર. બરાબર. તો લખવાનું ત્રિકોણ એ બી. જો આપણે જેવું કરીને એવું લખવાનું ત્રિકોણ એબીસીમાં બીસી ને સમાંતર રેખા ડીઈ બાકીની બે બાજુ એબી અને બાકીની બે બાજુ કઈ તો બાકીની બે બાજુ ત્રિકોણ એબીસીમાં બીસીને સમાંતર રેખા ડી બાકીની બે બાજુ એબી અને એસીને બે બાજુ એબી અને એસીને ડી અને ઈમાં છેદે છે. ડી અને ઈમાં છેદે છે. આટલો તમારો પક્ષ લખી દેવાનો. હવે સાધ્યમાં હું લખવાનું તો જે સાબિત કરવાનું સાધ્યમાં લખવાનું. સાધ્યમાં હું લખશું આપણે જુઓ. રેડી? આવું લખતા આવડત ના હોય તો લખી દેવાનું. કેવી રીતે લખવાનું તો ગોખવાનું થતું નહીં. બધું આકૃતિ બધું જોવાનું. ત્રિકોણ એબીસીમાં બીસીને સમાંતર રેખા ડી બાકીની બે બાજુ એબી અને એસીને ડી અને ઈમાં છેદે છે. બરાબર. હવે હું લખવાનું છે સાધ્ય. હવે પક્ષ પૂરો થાય જેવો પક્ષ પૂરો થાય તરત હું લખવાનું થશે સ્વાધ્યાય લખવાનું. તરત તમારું લખવાનું સીધું સાધ્ય પર લખવાનું. સ્વાધ્યાય ને સાધ્ય કહેવાય. રેડી? સાધ્યમાં હું લખવાનું તો સાધ્યમાં જે આપણે કરવાનું કપાતો રેખા સમપ્રમાણમાં વિભાજન કરો એટલે કે ગુણોત્તરમાં વિભાજન કરો. તો કઈ રીતે ગુણોત્તરમાં વિભાજન કરો તો આ રીતે જુઓ. એડી ભાગ્યા ડીબી આ સમપ્રમાણમાં વિભાજન કરો. એડી ભાગ્યા ડીબી ઇઝ ઇક્વલ ટુ ઈ ભાગ્યા ઈસી. આવું આપણે સાબિત કરવાનું. છેલ્લું જે સ્ટેપ આવશે ને છેલ્લા સ્ટેપની અંદર આપણે આવું સાબિત થશે. આ આપણું કરવાનું સાબિત કરવાનું. આ બધું ક્યાંથી લાવ્યા આપણે? આ બધું આપણે જે પેલી આકૃતિ પરથી અને જે પ્રશ્ન પૂછો છે પ્રશ્ન પરથી આપણે બધું વસ્તુ લાવ્યા. તો કોઈ પણ પ્રમેયની અંદર હંમેશા આ રીતે વસ્તુ બનશે.
હવે શું કરવાનું, તો કાપ. હવે પક્ષ અને સાધ્ય પૂરો થઈ ગયો. હવે આપણે સીધે સીધું સમજવાનું તો છે સાબિતી. સાબિતીની અંદર જવા માટે જો કે આ બોર્ડ થોડું નાનું હોય છે, એટલે આપણે થોડું ટુકડા કરીને આપણે સમજવું પડે. સાબિતી માટે હું અહીંયા થોડું કરીએ, આપણે કહો સાબિતી અહીંયા લખવું. બરાબર, સાબિતી નથી લખીએ. શું લખશું? તો સૌ પ્રથમ આપણે લખીએ કે ત્રિકોણ આજે એબીસીની અંદર, બરાબર, એમાં આપણે એમ કરીએ, કોમ કરીએ, ડીસી અને બીને જોડી. તો લખવાનું, લખો ભાઈ, લખો અંદર કે ડીસી આ રીતે, ડીસી અને બીને જોડ. બરાબર, ડીસી અને બીને જોડ. તો ડીસી અને બીને આપણે હરખી તો જોડ દઈએ. ડીસી અને બીને જોડ થઈ ગયું. બરાબર, ડીસી અને બીને જોડ તથા ડીસી અને બીને જોડી નાખ્યું. ઓકે, તથા આપણે કોમ કરીએ, આ બધે લખવાનું જોડો અંદર એમ. બરાબર, લખો એમ લંબ એ બી. જેમ લંબ દોરો ત્યાં લંબ એટલું થાય તો કાટખૂણે દોરેલો. તમે ધ્યાનથી જુઓ ને તો આ કાટખૂણા પર હતી, આ કાટખૂણા પર આવી રીતે દોરેલો લંબ દોરેલો. તો લખો અંદર એમ લંબ એ બી જોડો તથા રચો. લખો ને ડી અને બી ને રચો તથા કયો લંબ? એમ લંબ, એમ લંબ એ બી. એમ લંબ દોરવાનો કોના ઉપર? એ બી પર. થોડુંક યાદ રાખવા જેવી વસ્તુ, એમ લંબ દોરવાનો કોના ઉપર? એ બી પર. તથા ડીએમ લંબ દોરવાનો કોના ઉપર? એસી પર. તથા ડીએમ લંબ કોના ઉપર? એસી પર. થઈ ગયું આટલી વસ્તુ. બસ આટલી વસ્તુ કરી નાખવાની. હવે શું કરવાનું? હવે આપણે અંદર સાબિતી પર ઉતરી જઈએ. સૌ પ્રથમ સાબિતી ઉતરવા માટે ત્રિકોણ થોડું જુઓ ધ્યાનથી. હું ત્રિકોણને થોડુંક અહીંયા ઝૂમિંગ કરીને બતાવું તમને. ઝૂમ કરવું પડશે આપણે. આ ઝૂમ કરું. એ બી સી, બરાબર, એ બી સી. ઓકે, ડી ઈ, અહીંયા ડી હ, અહીંયા ઈ હ. પછી આવી રીતે દોરેલું બીજી માર્કર, આ રીતે દોરેલી, એક આ રીતે દોરેલું, બરાબર. પછી આપણે આ રીતે દોરી નાખીશું. અહીંયા લંબ દોરો હતો ને, એન નો આપીશું, અહીંયા એન નો આપીશું. હવે દાખલા પ્રમેય સાબિત કરવા માટે સૌ પ્રથમ તમારે શું કરવાનું? એક ઉપરથી નેનચક્કુ ત્રિકોણ લેવાનું અને મોટું એક ત્રિકોણ લેવાનું. એક નેનચક્કુ ત્રિકોણ ને એક મોટું ત્રિકોણ, એક નેનચક્કુ ત્રિકોણ ને એક મોટું ત્રિકોણ. નેનચક્કુ ત્રિકોણ કરી દેવાનું, બરાબર. તો નેનચક્કુ ત્રિકોણ કરી લેવાનું. તો આ તમારું નેનચક્કુ ત્રિકોણ લેવાનું. ધારો કે તમે આ સાઈડથી દાખલું ગણવાની શરૂઆત તમે કરશો, તો સૌ પ્રથમ આ સાઈડથી ચાલુ કરશો એટલે તમને એક નેનચક્કુ ત્રિકોણ દેખાય બાજુ આ રીતે. તમારે આ ત્રિકોણ લેવાનું. રેડી? હવે આ ત્રિકોણ જ્યારે લે તો એનું સંલગ્ન ત્રિકોણ લેવાનું આવ્યું. જેમ પડે ને તો એક નેનું ત્રિકોણ, ઉપરનું નેનું ત્રિકોણ આ રીતે લેવાનું. એ આ ઉપરનું નેનચક્કુ ત્રિકોણ આ રીતે લેવાનું એક આખું, અને એને સંલગ્ન એક ત્રિકોણ બીજું લેવાનું આ રીતે. રેડી? તો જો આવી રીતે જો એક નેનો ટુકડો, એક મોટો આખો ટુકડો, એક નેનો ટુકડો, એક આખો ટુકડો, એક પાવ જેવો આખો ટુકડો લઈ લેવાનો. આવડો મોટો પાવ ઉઠાઈ લેવાનો અંદરથી. એક સમોસો ટાઈપનો, એક પાવ ટાઈપ, મોટો ટુકડો ઉઠાઈ લેવાનો થાય. બરોબર ને? ઓકે, તો એક નાનો ટુકડો ને એક મોટો ટુકડો, એક નાનો, એક મોટો, એક નાનો, એક મોટો, એક નાનો ને એક મોટો ટુકડો તમે ઉઠાવવાનો થશે. એવી રીતે આપણે એક ધ્યાનથી જુઓ તો નાનો ટુકડો કયો ઉઠાવવાનો? તો આ રીતે જુઓ, એ એન ડી, એક નાનો ત્રિકોણ, અને બીજું ત્રિકોણ કયું? તો ડી બી ઈ, મોટું ત્રિકોણ. આવું કરવાનું કારણ એક જ, કોની અંદર ભેદ જેવો થશે? સમાન થશે.
વેધ કેવું થશે? સમાન થશે. બરાબર. આ ગુરુકોણ ત્રિકોણ બની જાય. અને તમે નવમા ધોરણમાં ભણ્યા કે ગુરુકોણ ત્રિકોણનો વેધ ચોકોણ હોય તો ગુરુકોણ ત્રિકોણ હોય એનો વેધ ક્યાં હોય? 12 હોય. બરાબર. આ કોઈ પણ ત્રિકોણ હોય તો ત્રિકોણનો વેધ આ રીતે હોય. ત્રિકોણ એ બી અને સી એનો વેધ ક્યાં હોય? આ રીતે હોય. આ વેધ કહેવાય. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર પણ આવશે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. આવું સૂત્ર આપણું 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ એવું સૂત્ર હોય. પણ આ નાના ત્રિકોણો હોય, લઘુકોણ ત્રિકોણો હોય તે ત્રિકોણોમાં તો વેધ અંદર હોય. જ્યારે ગુરુકોણ ત્રિકોણ થઈ જાય, આવું મોટો ત્રિકોણ થઈ જાય તો એનો વેધ ચોક ક્યાં થઈ જાય? 12 થઈ જાય. તો અહીંયા ધ્યાનથી જો આ ત્રિકોણ જે બનશે ને ગુરુકોણ ત્રિકોણ બનશે. અને આ ગુરુકોણ ત્રિકોણનો વેધ ક્યાં થશે? આ રીતે 12 થશે. આના માટે આપણે આવું સાબિત આ બધી વસ્તુ કરવી પડે. બરાબર. જુઓ અંદર આપણે આપણે અંદર જઈએ. ઓકે. સૌ પ્રથમ શું કરશું આપણે? તો લખશું અહીંયા સૌ પ્રથમ લખવાનું કે અહીં અહીં ત્રિકોણ ADE ત્રિકોણ AD બરાબર. ઓકે. હા, સોરી, મારી મિસ્ટેક હતી. આ ત્રિકોણ ઉઠાવવાનો. આ ત્રિકોણ ઉપરનો મોટો ત્રિકોણ લેવાનો. મારી મિસ્ટેક. આ ઉપરનો ત્રિકોણ મોટો ત્રિકોણ લેવાનો અને આ નાનો ત્રિકોણ લેવાનો. બરાબર. એક આ સાઈડનું લેવાનું હોય, પછી એક આ સાઈડનું લેવાનું. એક વસ્તુ સમજી લો, એક આખો ઉપરનો ત્રિકોણ આખો ઉઠાવવાનો ટુકડો, આવતો ટુકડો આખો ઉઠાવવાનો, અને એક આ બાજુ ત્રિકોણ ઉઠાવવાનો, એકવાર આ બાજુ અને એક આ બાજુ લઈને સેટિંગ કરવાનું. બરાબર. હવે આપણે જોઈએ કે લખશું અહીંયા ત્રિકોણ ADE. ત્રિકોણ ADEમાં બરાબર. ADEમાં હવે ડાયરેક્ટ ક્ષેત્રફળ શોધી નાખશો આપણે. ત્રિકોણ ADEમાં એરિયા ઓફ ક્ષેત્રફળ એટલે આપણે કહીશું જેને આપણે કહીશું એરિયા. તમારે ત્રિકોણ ક્ષેત્રફળ તો ખબર. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. સીધું લખશું આપણે એરિયા ઓફ ADEમાં. આપણે એને પાયો બનાવી નાખીએ. એટલે જો ત્રિકોણ ADE આવું બન્યું હોય, ત્રિકોણ ADE બનાવવું અહીંયા AD અને E. તો તમે ધ્યાનથી જુઓ, આવી રીતે પણ વસ્તુ હા ધ્યાનથી જોજો. અંદર આ લાઈન કાઢી નાખું થોડી વાર માટે. તમને ADEમાં આવું દેખાવ મળો, દેખાય ને ADEમાં. તો આ શું થઈ ગયું? આ થઈ ગયું પાયો. અને આ શું થઈ ગયું? આ થઈ ગયું વેધ. તો ત્રિકોણ ADEમાં સૂત્ર 1/2 પાયો લઈ લો. તો પાયો કોણ લેશે? આપણે AD. તો AD ઇન્ટુ વેધ કયો? તો EM શું થઈ ગયો? વેધ થઈ ગયો. તો આવું એક સૂત્ર થઈ ગયું. બરાબર. એરિયા ઓફ AD બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. ડાયરેક્ટ ડિવાઇડેડ. બરાબર. એક વસ્તુ સમજો, આપણે ગુણોત્તરની જરૂર છે. બરાબર. તો ગુણોત્તરની જરૂર છે. સીધો બીજો ફોર્મ કરો. સીધો એરિયા, બીજો એરિયા લઈ લો અને એને ભાગી નાખો. બીજો કયો ત્રિકોણ લેવાનું કીધું તો મેં તમને? તો બીજો ત્રિકોણ લેવાનું કીધું તો મોટો. બરાબર. મોટો ત્રિકોણ લેવાનું કીધું તો આ. તો ત્રિકોણ DBE, મોટો ત્રિકોણ DBE બરાબર એરિયા ઓફ DB બરાબર 1/2 ગુણ્યા પાયો. પાયો કયો લેવાનો? તો પાયો થશે DB. તો DB પાયો થઈ ગયો. DB પાયો ગુણ્યા વેધ કયો? તો આ ગુરુકોણ ત્રિકોણ હતો. ગુરુકોણ ત્રિકોણનો વેધ ક્યાં હોય? 12 હોય. તો EM શું થઈ ગયો? વેધ થઈ ગયો. તો EM વેધ. ઓકે. હવે આ બધી જે ઉડતું હોય ઉડાન નાખવાનું થશે. તો અહીંયા આપણે જોઈ લો આવી રીતે. તો આ 1/2 જીવ EM જીવ. તો વધી કોણ? AD ભાગ્યા DB. બરાબર. તો અહીંયા લખી દેવાનું AD ભાગ્યા DB બરાબર AD ભાગ્યા DB. સમીકરણ નંબર 1. રેડી. હવે થઈ જાય. હવે બીજી બાજુ ફરીથી આ બાજુ ત્રિકોણ થાય. આપણે આ બાજુ ત્રિકોણ થાય. ત્રિકોણ અહીં ત્રિકોણ ADમાં ફરીથી ત્રિકોણ ADEમાં પાયો અને વેધ લઈ લેવાનું. તો પાયો કોણ લેશે? એરિયા ઓફ ADE બરાબર 1/2 1/2
પાયો કયો લેવાનો તો પાયો આ લેવાનો છે એ ઈ અથવા બદલી દેવાનો એ ઈ તો પાયો અને વેદ કયો તો ડીએન બરોબર વના ફોડા આ રીતે થાય આ રીતે આ ફરા રીતે ચેન્જ થઈ ગયું બરોબર આવી હવે એરિયા ઓફ એકવાર એડી લઈ લઉં હવે નેચરનું ત્રિકોણ DCE એરિયા ઓફ DCE બરાબર 1/2 ગુણ્યા પાયો લઈ લો પાયો થશે AC અને ઉપરનો વેધ કયો તો ઉપરનો વેધ થશે D ફરીથી ઉપર નેચરનું બધું કટ થઈ જશે બરોબર 1/2 જ્યુ DN જ્યુ તો વધ્યું કોણ E ભાગ્યા EC તો E ભાગ્યા EC સમીકરણ નંબર 2 જે જોતું હતું આપણને મળી ગયું AD ભાગ્યા DB બરાબર મળી ગયું E ભાગ્યા EC પણ મળી ગયું પણ હવે હજુ સાબિત થયું નહીં હજુ તો આ બંનેને સરખા કરવા પડે જુઓ આ બંને સરખા પણ આ બંને સરખા નથી તો હવે શું કરશું તો હવે એક નવમા ધોરણના નિયમનો ઉપયોગ કરવાનો થશે આપણે તો લખવાનું થશે કે જુઓ ત્રિકોણ DBE અને ત્રિકોણ DCE એ એક જ પાયા પર આવેલા જુઓ ધ્યાનથી જોતી કાઢ નાખી આવી રીતે ત્રિકોણો આવેલા આજે ત્રિકોણ DBE અને DCE એક જ પાયા પર આવેલી જો આ બંને એક જ પાયા પર બનવાની શરૂઆત થાય ત્રિકોણ એક જ પાયા પર આવેલી અને બે સમાંતર રેખાની વચ્ચે આવેલા તો આપણે નવમા ધોરણનો નિયમ એવું હોય કે જો કોઈ બે ત્રિકોણો એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાની વચ્ચે આવેલા હોય તો આ બંનેના ક્ષેત્રફળ કેવા હોય સમાન હોય બરોબર તો અહીંયા નવમા ધોરણના નિયમનો ઉપયોગ કરીએ તો અહીં કયા બે ત્રિકોણ DBE ત્રિકોણ અને ત્રિકોણ DBE અને ત્રિકોણ DCE એ એક જ પાયા D અને સમાંતર રેખા BC ની વચ્ચે આવેલા છે બંને વચ્ચે આવેલા છે અને વચ્ચે આવેલા હોય તો બંનેના ક્ષેત્રફળ કેવા હોય સમાન હોય કોના ક્ષેત્રફળ સમાન હોય તો બંને ત્રિકોણ ક્ષેત્રફળ કેવા સમાન હોય એટલે કે બંનેનો એરિયા કેવો હોય સમાન હોય એરિયા હોય ઓફ DB is equal to area of DB area of BC અને આ પણ તમારું થઈ ગયું સમીકરણ નંબર 3 હવે આ ઉપરના બે સમીકરણો સરખા હતા હવે DB DC એ પણ આપણે સરખા કરી નાખ્યા એટલે કે 1 2 અને 3 સરખા કરી નાખ્યા જો આ 3 સરખા હોય તો આ બંને પણ કેવા હોય સરખા હોય બરોબર એવું કેમ આવે ભાઈ રામ છગન ચલો એક મગન ગગન છગન લઈએ આપણે મગન એક ગગન ન હોય છગન તો મગન ગગનનો ભાઈ હોય ગગન છગનનો ભાઈ હોય તો મગન ને છગન થઈ જાય ભાઈ થઈ જાય એવી રીતે આ વન હરખું હોય આ વન હરખું હોય તો આ બરોબર તો આ બંને પણ કેવા થઈ સરખું થઈ જાય કે નથી આ વન સરખું હોય આ વન સરખું હોય તો આ બંને પણ કેવા થઈ જાય સરખા થઈ જાય એટલે કે સમીકરણ 1 2 અને 3 ઉપરથી સાબિત થાય છે કે તમારું લખવાનું સમીકરણ 1 2 અને 3 પરથી સાબિત થાય છે કે AD ભાગ્યા DB બરાબર E ભાગ્યા EC બરોબર અને આપણો અહીંયા પ્રમેય એકદમ કમ્પ્લીટ થાય હવે આ પ્રમેય 2 થી 3 વાર તમે એકવાર જોજો
અને તમે એક નોટ બનાવજો. આ નોટની અંદર બધું લખતા રહો. જેટલી વસ્તુ હું શીખવાડું છું તમે લખતા રહેજો. 2 થી 3 વાર લખો, જુઓ, વિડીયો જુઓ, પછી 2 થી 3 વાર વિડીયો જોયા પછી જાતે લખવાનો ટ્રાય કરો. 1 વાર જાતે લખો, 2 વાર જાતે લખો. યાદ રાખો, સ્ટેપ યાદ રાખો. સ્ટેપ યાદ રહી જશે, પ્રમેય ઓટોમેટિક યાદ રાખવું પડશે. જિંદગીમાં ભૂખવું નહીં પડે અને પ્રમેય ક્યારેય પણ ભૂખાય નહીં. બરાબર? તો બસ આજના માટે આટલું જ. આવતીકાલ નવા વિડીયોમાં મળીશું. સંભાવના અથવા આંકડાશાસ્ત્ર સાથે ગમે તે સાથે આપણે આવતાકાલને વિડીયોમાં મળીશું. ચલો, તો બસ આજનું દાડા આટલું. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.